જય સ્વામિનારાયણ મિત્રો, અત્યારે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ જે જગ્યા ઉપર પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે સૌ પ્રથમ વખત સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો હતો અને દીક્ષા આપવાનો પ્રારંભ પણ એ સ્થાનની અંદર કર્યો હતો. હા, આપણે આવ્યા છીએ મહામંત્ર પીઠધામ ફરેણીની અંદર. આવો ફરેણીના દર્શન કરીએ અને આપણે ધન્યતાનો અનુભવ કરીએ. આ છે પ્રસાદીનો વડલો. ફરેણીના દર્શન કરી અમે પણ ધન્યતાનો અનુભવ કર્યો છે. તમે પણ પધારો. ફરેણી ગામની અંદર સ્વામિનારાયણના સત્સંગી તરીકે એક વખત તો આપણે ફરેણી ધામ આવવું જ જોઈએ, કારણ કે જે નામ, જે મંત્ર સવાર સાંજ અને આપણી ત્રણેય અવસ્થાની અંદર આપણે નિત્ય સંભાળીએ છીએ, સંભાળવાનો પ્રયત્ન કરીએ છીએ, એ સ્વામિનારાયણ મહામંત્ર અહીંથી ને તેનું પ્રાગટ્ય થયું હતું. બીજી વિશેષ વાત એ છે કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયની જે ઉજ્જવળ સંત પરંપરા છે, એ સંત પરંપરાની અંદર પ્રથમ દીક્ષા સહજાનંદ સ્વામીએ, ભગવાન સ્વામિનારાયણે આ જ સ્થાનની અંદર આપી હતી. એ ઝરણાપરણા ગામના શીતળદાસ, પછી તેઓ દીક્ષા લઈ સાધુ થયા અને વ્યાપકાનંદ સ્વામી નામ પડ્યું. તે આ જ ફરેણી ગામમાંથી દીક્ષા આપવાનો પ્રારંભ થયો હતો. તો પધારો. ફરેણી ધોરાજીથી ખૂબ નજીક છે. જેતપુરથી ને 15-16 કિલોમીટરના અંતરે આવેલું એક સ્વામિનારાયણ સંપ્રદાયનું ખૂબ અગત્યનું ઐતિહાસિક અને પ્રસાદીનું આ સ્થાન છે. અહીંયા શિખરબદ્ધ મંદિર બને છે ભગવાન સ્વામિનારાયણનું. અત્યારે એનું કામ ચાલુ છે. આ છે મિત્રો રામાનંદ સ્વામી આર્ટ ગેલેરી. અહીંયા રામાનંદ સ્વામીના જીવન ઉપર છે એક સરસ મજાનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ પણ જોવા જેવું છે. અહીંયા રામાનંદ સ્વામી આર્ટ ગેલેરીમાં પ્રદર્શન જોવા માટે 30 રૂપિયા ટિકિટ પણ રાખેલી છે, પણ ટિકિટ વસૂલ છે. અત્યારે મિત્રો હું તમને દર્શન કરાવીશ ધોરાજીના સ્વામિનારાયણ મંદિર. આ છે ધોરાજીનું સ્વામિનારાયણ મંદિર, જે ધોરાજી શહેરની અંદર આવેલું છે અને ખૂબ સુંદર પ્રસાદીનું આ સ્થાન કહી શકાય એવું આ સ્વામિનારાયણ મંદિર. અત્યારે આપણે તેમના દર્શન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. આ છે મંદિર. સુંદર મજાના શ્રીજી મહારાજ માણકી ઉપર શોભી રહ્યા છે.